સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ગુજરાતી. પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર સમાચાર આપના સુધી પહોંચી શકે. ખેડબ્રહ્મામાં શાનથી તિરંગો લહેરાયો. પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરી. ખેડબ્રહ્મા તારીખ 15 ઓગસ્ટ 2026 સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત સર કેટી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશભક્તિના માહોલ વચ્ચે જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી તિરંગાને વંદન કર્યું. ધ્વજારોહણ બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું. આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને શહીદોના બલિદાનને યાદ કરી દેશના વિકાસમાં દરેક નાગરિકે યોગદાન આપવાનું આહવાન કર્યું. પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે સ્વાતંત્ર્ય પર્વ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ લાખો શહીદોના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો પવિત્ર અવસર છે. આજે ભારત સ્વરાજની સુરાજ તરફ આગળ વધી રહ્યું છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે સૌએ કાર્ય કરવું જરૂરી છે. મંત્રીશ્રીએ સાબરકાંઠાના વિકાસ કાર્યોને ઉલ્લેખ કરતા હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇન, ધરોઈ ભાગ 2 યોજના, પીવાનું પાણી અને ખેતી ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ કામ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. આંગણવાડીના ભૂલકાઓએ ગરવી ગુજરાતની ગૌરવગાથા રજૂ કરી સૌનું મન મોહી લીધું. જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અને મહિલા પોલીસ ટીમ દ્વારા સૂર્ય નમસ્કાર, યોગ અને કરાટેનું નિદર્શન કર્યું. આરટીઓની વાત કરીએ તો આરટીઓ દ્વારા માર્ગ સલામતી અંગે નાટક રજૂ કરી લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશો આપવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત સૌને માર્ગ સલામતીનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ માર્ગ સલામતી માટેની ટોઈંગ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણને સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, તે દેશની આન બાન અને શાન છે. શહીદોના બલિદાન સાથે શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે આપણે દેશ પ્રથમના સંકલ્પ સાથે ભારતને વધુ મજબૂત અને વિકસિત બનાવીશું. કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યો વીડી ઝાલા અને ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંધુ, પોલીસ અધિક્ષક ડોક્ટર પાત્રાસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ગુજરાતી. પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર સમાચાર આપના સુધી પહોંચી શકે. ખેડબ્રહ્મામાં શાનથી તિરંગો લહેરાયો. પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરી. ખેડબ્રહ્મા તારીખ 15 ઓગસ્ટ 2026 સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત સર કેટી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશભક્તિના માહોલ વચ્ચે જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી તિરંગાને વંદન કર્યું. ધ્વજારોહણ બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું. આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને શહીદોના બલિદાનને યાદ કરી સર્વપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની સર્વે નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે સાબરકાંઠા જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ખેડબ્રહ્માની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરતી ઉપર ઉજવવામાં આવી, જેમાં માનનીય સાંસદશ્રી, પૂર્વ સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કલેક્ટરશ્રી, એસપી સાહેબશ્રી, વિવિધ વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને જાહેર જનતામાં ખૂબ મોટી સંખ્યામાં
લોકો આ પર્વની રંગેચંગે ઉજવણી કરી. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એ ઉપરાંત સ્કૂલો અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ પણ પોતાની જે ભારત દેશ માટેની જે દેશભક્તિની કૃતિઓ એ એમણે રજૂ કરી અને ખૂબ સારી કૃતિઓનું આજે બધાએ પોતાની રજૂઆત કરી. તેની સાથે સાથે આજે ભારત દેશ માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પને લઈ અને આગળ વધી રહ્યા છે, ત્યારે હું સમગ્ર દેશની જનતાને હું આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેની સાથે આજના કાર્યક્રમમાં જે અલગ અલગ વિભાગમાં જે કર્મચારીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું એમને પણ આપણે પ્રતિક રૂપે એને સ્મૃતિ ચિહ્ન આપી અને એને બિરદાવ્યા છે. અને આ સાબરકાંઠા જિલ્લો હર હંમેશ આવી રીતના આગળ વધતો રહે અને ગુજરાતે વિકસિત ભારતના એક સારથી તરીકે પોતાનું યોગદાન આપે એવી સમગ્ર જનતાને હું આજના સ્વતંત્રતા પર્વ દિવસે હું અપીલ કરું છું. અને ફરી એક વખત બધાને સ્વતંત્રતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ દેશની આઝાદી માટે જે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, એ બધાને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને દેશના યુવાનોને એક સંદેશો આપું છું કે પોતે પણ આ દેશના વિકસિત ભારતના યોગદાનમાં પોતાનું યોગદાન આપે. ભારત માતા કી જય.